આજની જે યુવા પેઢી છે તો તેમનો તમને સાથ સહકાર કેવો રહ્યો? આમ તો હું પણ યુવાન જ છું, એટલે આમ તો દરેકનો હું જે સમાજમાં જે યુવાનો કામ કરતા હોય એનો હું દિલથી આભાર માનું છું. કારણ કે હું યુવા પ્રમુખ તરીકે જ્યારે હું જવાબદારી લીધી હોય સમાજની, તો આજે મને એવું ગર્વ છે કે મારી જે ઉંમરના મારા જે મિત્રો છે એ જ્યારે આવો સમાજનો જ્યારે કાર્યક્રમ હોય તો ખરેખર દિલથી મદદ કરે છે. એમનાથી જે થાય મદદ, એવું નથી કે માત્ર પૈસાથી જ લોકો મદદ કરે છે, પરંતુ પોતપોતાની જે આવડત હોય એ પ્રમાણે લોકો કામ કરે છે. અને નવયુવાનો જે આ કાર્યક્રમ માટે જે મહેનત કરી છેલ્લા દિવસે, એ ખૂબ જ બહુ સરસ મહેનત હતી. કારણ કે સમજો કે અમારી જે ટીમ હતી એના સિવાય અમારે યુવાનોની પણ જરૂર પડતી હોય, તો જ્યારે અમે મિટિંગ કરીને એમાં જવાબદારી સોંપી કે તમારે આ કામ કરવાનું છે, તો એ લોકોએ સામેથી અમને કીધું કે તમારે આમાં જોવું નહીં પડે. અને આજે ખરેખર ખૂબ આનંદની વાત છે અને મારા માટે તો ગૌરવની વાત છે કે આજે આટલા બધી પબ્લિકને સમાજમાંથી જે લોકો આવ્યા એમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી. આટલી ગરમી હોવા છતાં લોકોએ દિલ ખોલીને અહીંયા જે કાર્યક્રમ નિહાળ્યો અને જે સમાજનું જ્યારે ભવન બનવાની જે વાત થઈ, તો એમાં ઘણા બધા લોકો એવું છે કે નવયુવાનો કે અમને દાન કરવાનો જે પ્રવાહ ચાલુ કર્યો કે અમારે કાર્યક્રમની વચ્ચે બંધ રાખવો પડ્યો. એટલે દરેક નવયુવાનોનો હું દિલથી આભાર માનું છું ને અવારનવાર આવા જે કાર્યક્રમો હોય એમાં આપણે સહભાગી બનીશું. નમો નારાયણ. નમો નારાયણ.